નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાયદા વિષયની લેક્ચર સિરીઝમાં હું મહેશ મિશ્રા ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ કાયદો BSA ભારતીય સાક્ષ્ય અધિનિયમ, અને ભારતીય સાક્ષ્ય અધિનિયમના સેકન્ડ લાસ્ટ પ્રકરણ નંબર 9 પર પહોંચ્યા છીએ, સાક્ષી વિશે. પ્રશ્ન થશે કે સર એમાં તો ટોટલ પ્રકરણ 12 છે, પણ છેલ્લે 9 અને 10 જે છે એ જ મહત્વના છે. 11 અને 12માં એક એક કલમો છે, તો આપણે એમ કહી શકીએ કે મહત્વનું સેકન્ડ લાસ્ટ પ્રકરણ. એના પહેલાં પ્રકરણ 8 જે આપણે સ્કીપ કર્યું છે, જેમાં પ્રતિબંધ વિશે જોગવાઈ છે, 3 કલમોનું આખું પ્રકરણ છે, એને સ્કીપ કર્યું છે. અને એની સાથે સાથે પ્રકરણ નંબર 6 ને પણ આપણે સ્કીપ કર્યું હતું. તો અમુક પ્રકરણો એવા છે જે થોડા મહત્વના નથી લાગતા, તો આપણે એને સ્કીપ કરેલું છે વચ્ચે, બરાબર. પણ બાકીના જે મહત્વના પ્રકરણો છે આપણે ચલાવી રહ્યા છીએ. તો આજે આ વિડીયો લેક્ચરમાં જોઈશું પ્રકરણ નંબર 9 સાક્ષી વિશે, કલમ નંબર 124 થી લઈને 139 સુધી. શું આપેલ છે એની અંદર? તો સાક્ષી કોણ આપી શકે, કોને કોઈ બાબત જાણવા માટે દબાણ કરી શકાય, અને કોને કોઈ હકીકત જણાવવા માટે દબાણ ન કરી શકાય, એના વિશે માહિતી. ફરીથી કહું છું કે સાક્ષી કોણ આપી શકશે, કોઈને સાક્ષી તરીકે આપવા માટે દબાણ કરી શકાય, કોને સાક્ષી આપવા માટે દબાણ ન કરી શકાય, એના વિશે માહિતી છે આ પ્રકરણની અંદર. તો શરૂઆત કરીએ. કોણ સાક્ષી આપી શકે? તો કલમ 124માં કહેવામાં આવ્યું છે કે સાક્ષી કોણ આપી શકે. તો જવાબ સ્વરૂપે વાત કરીએ તો તમામ વ્યક્તિઓ સાક્ષી આપી શકે, સિવાય કે કુમળી વય, અતિ વૃદ્ધાવસ્થા અથવા કોઈ ગંભીર માનસિક બીમારીના કારણે કોઈ સવાલનો જવાબ આપવા લાયક ન હોય, તો એ સાક્ષી આપી શકતો નથી. બાકી તમામ વ્યક્તિઓ સાક્ષી આપવા માટે ક્ષમતા ધરાવે. તો એ જ લખ્યું છે કે તમામ વ્યક્તિઓ સાક્ષી આપવાની ક્ષમતા ધરાવે છે, સિવાય કે ન્યાયાલયને એવું લાગે કે કુમળી વય, અતિ વૃદ્ધાવસ્થા, માનસિક કે શારીરિક રોગ અથવા તેના જેવા બીજા કોઈ કારણે તેમને પૂછેલા પ્રશ્નો તે સમજી શકે અથવા તેનો સમજપૂર્વક જવાબો આપી શકે તેમ ના હોય, તો તે સાક્ષી ના આપી શકે. બાકી તમામ વ્યક્તિઓ સાક્ષી આપવાની ક્ષમતા ધરાવે છે. એમાં પતિ પત્ની, ભાઈ બહેન, માતા પિતા, કોઈ પણ હોય, A to Z તમામ વ્યક્તિઓ સાક્ષી આપી શકે. પણ જે કુમળી વયનો છે એની કોઈ ઉંમર નક્કી નથી કે 2 વર્ષ 5 વર્ષ, પણ લાગે છે કે આટલો નાનો છે કે આ વસ્તુ સમજી ન શકતો હોય, તો એને એ સાક્ષી ના આપી શકે. અતિ વૃદ્ધાવસ્થા છે, જેના કારણે કોઈ પ્રશ્નો જે પૂછવામાં આવે સમજાતો ન હોય, એમાં પણ કોઈ ઉંમર નથી આપેલ, બસ એને અદાલતને લાગવું જોઈએ. માનસિક કે શારીરિક રોગના કારણે, એવા બધા કોઈ પણ બીજા કારણોસર જો અદાલતને લાગે કે એને જે સવાલો પૂછવામાં આવી રહ્યા છે એનો તે સમજપૂર્વક જવાબ નથી આપી શકે તેવું છે, તો એ સાક્ષી આપી શકે નહીં. તો કલમ 124માં આ સાક્ષી આપવા વિશે જોગવાઈ કરવામાં આવેલ છે. નેક્સ્ટ, કલમ નંબર નીચે હજુ મન લખ્યું છે કે અસ્થિર મનની વ્યક્તિ સાક્ષી આપવા માટે સક્ષમ નથી, સિવાય કે તેના અસ્થિર મનના કારણે તેને પૂછેલા તે સમજી શકે તેમ હોય અને તેનો સમજપૂર્વક જવાબ આપી શકે તેમ હોય. તો અસ્થિર મગજનો વ્યક્તિ પર છે એ સાક્ષી તરીકે સક્ષમ ન ગણાય, પરંતુ એમને લાગતું હોય કે જવાબ આપી શકતો હોય, પૂછેલા પ્રશ્નો સમજી શકતો હોય, તો એ પણ જવાબ આપી શકશે. ઓકે. નેક્સ્ટ, શાબ્દિક વાતચીત કરવા અસમર્થ સાક્ષી, અથવા બીજા શબ્દોમાં કહેવાય તો મૂંગા સાક્ષીનો મૌખિક પુરાવો. મૂંગા સાક્ષીનો મૌખિક પુરાવો. તો મૂંગા સાક્ષી એટલે કે શાબ્દિક વાતચીત કરવા માટે એ વ્યક્તિ અસમર્થ છે. તો જે વ્યક્તિ શાબ્દિક વાતચીત કરવા માટે અસમર્થ છે, મૂંગો છે, તો શું એ સાક્ષી તરીકે આવી શકે? તો જવાબ છે યસ, આવી શકે. પણ જ્યારે મૂંગો છે તો એ મૌખિક રીતે કઈ જવાબ આપશે? તો એ જે ઈશારાના માધ્યમથી અથવા લખાણના માધ્યમથી કોઈ જવાબ આપવા તૈયાર હોય, તો એને મૂંગા સાક્ષીને મૌખિક પુરાવો કહેવાય, અને એવા પુરાવાને પણ અદાલતમાં માન્ય ગણવામાં આવે છે. તો એ જ લખ્યું છે, બોલી શકતો ન હોય તેવો સાક્ષી પોતાનો પુરાવો સમજાવી શકે એવા લખાણ કે ઈશારા જેવી અન્ય કોઈ રીતે પુરાવો આપી શકશે, પણ એવું લખાણ ખુલ્લા ન્યાયાલયમાં લખવું પડશે અને ઈશારા પણ ખુલ્લા ન્યાયાલયમાં કરવા પડશે.
તો એ વ્યક્તિ મૌખિક રીતે આપી શકે, પણ જે પણ લખે છે એ લખીને મૌખિક રીતે ખુલ્લા ન્યાયાલયમાં કરવા પડે અને એના માટે એક્સપર્ટ પણ બોલાવવું પડશે. એ રીતે આપેલ પુરાવો મૌખિક પુરાવો ગણાશે. જો સાક્ષી શાબ્દિક વાતચીત ન કરી શકતો હોય તો ન્યાયાલય નિવેદન નોંધતી વખતે અર્થઘટન કરનાર એટલે કે દુભાષિયા અથવા વિશેષ શિક્ષકની મદદ લેવી જોઈએ અને એવા નિવેદનની વિડીયોગ્રાફી પણ કરવી જોઈએ. તો એ સમય દરમિયાન શું છે કે કોઈ જે દુભાષીઓ હોય જે એની વાત સમજાવી શકતો હોય તો એ વ્યક્તિની મદદ લેવામાં આવશે અને એ શું બોલી રહ્યો છે એ બધી વસ્તુઓ ઈશારા વગેરે એની વિડીયોગ્રાફી કરવામાં આવશે. તો કલમ 125-24 કીધું છે કે સાક્ષી કોણ આપી શકે, તો તમામ વ્યક્તિઓ આપી શકે. 125 કીધું છે મૂંગા સાક્ષીનો મૌખિક પુરાવો. ઓકે, તો આ બધા સાક્ષીઓ આપી શકશે. હવે જે કલમ આવે છે એમાં એમ કીધું છે કે કોણે સાક્ષી આપવા માટે દબાણ ન કરી શકાય એના વિશે. તો જોઈએ, અમુક કેસોમાં સાક્ષી તરીકે પતિ પત્ની, યસ નહીં, હજુ એ 127 શરૂ થશે. આમાં શું છે કે શું પતિ પત્ની એકબીજાના સાક્ષી આપી બની શકે, તો યસ, પતિ પત્ની દીવાની કેસ હોય કે ફોજદારી કેસ હોય, એકબીજાના પક્ષમાં અથવા એકબીજાના વિરુદ્ધમાં એ પણ સક્ષમ સાક્ષી ગણાશે. એમ તો આપણે ફોજદારી કાયદાઓમાં જોયું હતું કે પતિ પત્નીને કોઈ આશરો આપે અથવા પતિ પત્નીને આશરો આપે તો ગુનો ન ગણાય, એટલે પતિ પત્નીને એક ગણવામાં આવે છે. પણ જ્યારે સાક્ષી આપવાની વાત આવે તો બંને એકબીજાના પક્ષમાં કે એકબીજાના વિરુદ્ધમાં સાક્ષી આપતા હોય તો એ કાયદેસર માન્ય ગણાશે. એની જોગવાઈ છે કલમ નંબર 126 કે તમામ દીવાની કાર્યવાહીમાં દાવાના પક્ષકારો કોઈ પક્ષકારના પતિ કે પત્ની ક્ષમતા ધરાવતા સાક્ષીઓ ગણાશે. તો યાદ રાખજો, પતિ કે પત્ની ક્ષમતા ધરાવતા સાક્ષી ગણાશે. કયા કેસમાં? દાવા એટલે કે દીવાની કેસોમાં. કોઈ વ્યક્તિ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહીમાં અનુક્રમે તેના પતિ કે પત્ની ક્ષમતા ધરાવતા સાક્ષી ગણાશે. તો દીવાની હોય કે ફોજદારી હોય, બંનેમાં પતિ પત્ની ક્ષમતા ધરાવતા સાક્ષીઓ ગણાશે, એટલે એ પણ સાક્ષી તરીકે માન્ય ગણાશે. હવે આવે છે કે કોને સાક્ષી આપવા માટે દબાણ ન કરી શકાય. તો એ શરૂઆત થાય છે 127 અને એમાં પહેલો આવે છે ન્યાયાધીશ અને મેજિસ્ટ્રેટ. તો ન્યાયાધીશ અને મેજિસ્ટ્રેટ પોતાના હોદ્દા દરમિયાન કોઈ કામગીરી કરી હોય તો એ કામગીરી આવું કેમ કર્યું એ બોલવા માટે એને દબાણ કરી શકાશે નહીં. જો લખ્યું છે પોતે જેના તાબામાં હોય એવા ન્યાયાલયના ખાસ હુકમ સિવાય, તો ન્યાયાલય ખાસ હુકમ કરે તો જવાબ આપવું પડે, બાકી નહીં. તો પોતે જેના તાબામાં હોય એવા ન્યાયાલયના ખાસ હુકમ સિવાય કોઈ ન્યાયાધીશ કે મેજિસ્ટ્રેટ એવા ન્યાયાધીશ કે મેજિસ્ટ્રેટ તરીકે ન્યાયાલયમાં તેના પોતાના વર્તન વિશે અથવા ન્યાયાલયમાં તેની જાણમાં આવેલી બાબત વિશે કોઈ પ્રશ્નનો જવાબ આપવાની ફરજ પાડી શકાશે નહીં. તો ન્યાયાધીશને અને મેજિસ્ટ્રેટને એણે જે ન્યાયાધીશ તરીકે અથવા મેજિસ્ટ્રેટ તરીકે કોઈ પણ કામગીરી કરી હોય તો એને જવાબ આપવા માટે ફરજ પાડી શકાશે નહીં. પણ એ રીતે કાર્ય કરતા હોય ત્યારે તેમની હાજરીમાં બનેલી અન્ય બાબતો વિશે તેની તપાસ કરી શકાશે. તો જેણે વર્તન છે એ વર્તન વિશે એને કોઈ સવાલ કરી શકાશે નહીં. કયા કલમ મુજબ? કલમ નંબર 127 મુજબ. એક્ઝામ્પલ, સેશન ન્યાયાલયમાં તેની વિરુદ્ધ ઇન્સાફી કાર્યવાહી કહે છે કે ઇન્સાફી કાર્યવાહીમાં કહે છે કે મેજિસ્ટ્રેટ એ જુબાની અયોગ્ય રીતે લીધી છે. ઉપલા ન્યાયાલયમાં ખાસ હુકમ સિવાય આ બાબત વિશેના પ્રશ્નો ઉત્તર આપવાની ફરજ પાડવા માટે મેજિસ્ટ્રેટને દબાણ કરી શકાશે નહીં. તો હવે કોઈ કેસ ચાલે છે સેશન્સ કોર્ટમાં અને એ સેશન્સ કોર્ટની અંદર કોઈ વ્યક્તિ છે એ શું બોલે છે કે મેજિસ્ટ્રેટ જે છે નામનો મેજિસ્ટ્રેટ એમણે જે જુબાની લીધી છે એ અયોગ્ય રીતે લીધી છે. નામના મેજિસ્ટ્રેટે નામના વ્યક્તિની જુબાની અયોગ્ય રીતે લીધી છે. તો હવે ઉપલા ન્યાયાલયનું ખાસ હુકમ થયો હોય તે સિવાય તે મેજિસ્ટ્રેટને આ બાબત વિશે પ્રશ્નોનો ઉત્તર આપવાની ફરજ પાડી શકાશે નહીં. એવું ક્યાં કહેવામાં આવ્યું છે? કલમ નંબર 127. મેજિસ્ટ્રેટ અને ન્યાયાધીશોને તેને જે કાર્ય કર્યા છે એ કાર્યો કેમ આવું કર્યું છે એનો જવાબ આપવા માટે ફરજ પાડી શકાશે નહીં, સિવાય કે એના સિનિયર અદાલતનો હુકમ થયો હોય ત્યારે, જેના એ તાબા હેઠળમાં હોય. નેક્સ્ટ,
લગ્ન જીવન દરમિયાન જણાવેલી બાબતો પતિ પત્નીને અથવા પત્ની પતિને કોઈ પણ લગ્ન જીવન દરમિયાન એક વાતો જણાવી હોય, એકબીજાને કોઈ પર્સનલ વાતો કરી હોય, એ પર્સનલ વાતો કોર્ટમાં જણાવવા માટે દબાણ કરી શકાશે નહીં, સિવાય કે સામેથી એ લોકો બોલવા તૈયાર હોય ત્યારે. જો લખ્યું છે પરણિત કે પરણિત, પરણિત ચાલુ હોય એટલે પરણિત રહી ચૂકેલ હોય, બંને છે કે પરણિતતા તરીકે ચાલુ હોય કે પરણિત રહી ચૂકેલી હોય એવી વ્યક્તિને જેની સાથે પોતે પરણિત હોય અથવા પરણિત રહી ચૂકેલી હોય તે વ્યક્તિને લગ્ન જીવન દરમિયાન જણાવેલી બાબતો પ્રકટ કરવાની અદાલતમાં ફરજ પાડી શકાશે નહીં. તો એકબીજા સાથે જે સંવાદો કર્યા હોય તો પછી એને અદાલતમાં બોલવા માટે ફરજ પાડી શકાશે નહીં, સિવાય કે જેણે તે બાબત જણાવી હોય તે વ્યક્તિ અથવા તેના હિત પ્રતિનિધિએ તેમ કરવાની સંમતિ આપી હોય. તો સંમતિ મળેલ હોય તો પછી બોલાય, અધરવાઇઝ એને જણાવવા માટે ફરજ પાડી શકાશે નહીં. રાજ્યના કામકાજ વિશે પુરાવા વિશે ફરજ. તો લગતા વળગતા ખાતાના વડા અધિકારીની પરવાનગી સિવાય કોઈ પણ વ્યક્તિને રાજ્યના કામકાજ સંબંધિત અપ્રકાશિત રેકર્ડમાંથી મળેલો પુરાવો આપવાની ફરજ પાડી શકાશે નહીં. તો કોઈ રેકર્ડ એવો છે જે હજુ સુધી માર્કેટમાં પ્રકાશિત કરવામાં આવ્યું નથી તો પછી એને પ્રકાશિત કરવા માટે કોઈ અધિકારીને ફરજ પાડી શકાશે નહીં, સિવાય કે ખાતાના વડા અધિકારી દ્વારા એને દબાણ કરવામાં આવ્યું હોય. જો લખ્યું છે લગતા વળગતા ખાતાના વડા અધિકારીની પરવાનગી સિવાય કોઈ પણ વ્યક્તિને રાજ્યના કામકાજ સંબંધી અપ્રકાશિત રેકર્ડમાંથી મળેલો પુરાવો આપવાની પરવાનગી આપી શકાશે નહીં, પણ તે વડા અધિકારી પોતાને યોગ્ય લાગે તેમ એવી પરવાનગી આપી શકશે અને ઈચ્છે તો રોકી પણ રાખી શકશે. તો ડિપાર્ટમેન્ટની અંદર કોઈ વસ્તુ થયું હોય અને એવું લાગતું હોય કે એને પ્રકાશિત કરવું નથી તો અધિકારી એને પ્રકાશિત કરી શકશે, કરવા દેશે નહીં. એ ઈચ્છે તો પ્રકાશિત કરી દે, અધરવાઇઝ નહીં. નેક્સ્ટ, સરકારી બાબતો. કોઈ સરકારી અધિકારી જ્યારે હોદ્દાની રૂએ ખાનગીમાં તેણે જણાવેલી બાબત જાહેર કરવાથી જાહેર હિતને નુકસાન થશે એમ પોતે માનતા હોય ત્યારે તે જાહેર કરવાની તેને ફરજ પાડી શકાશે નહીં. હું કોઈ સરકારી હોદ્દા પર છું અને હોદ્દાની રૂએ ખાનગીમાં કોઈ મેં બાબત કોઈને જણાવી છે અને એ બાબત જાહેર કરીશ તો પછી જાહેર હિતને નુકસાન થવાનો સંભવ છે તો એ જાહેર કરવાની કલમ 130 મુજબ અદાલતમાં ફરજ પાડી શકાશે નહીં. તમે કીધું છે ને 127 પછી બસ એ જ છે કે કયા સાક્ષીને કોઈ કૃત્ય કરવા સાક્ષી આપવા માટે ફરજ ન પાડી શકાય એ જ હવે કલમો ચાલી રહી છે. નેક્સ્ટ, ગુના વિશે માહિતી. કોઈ પોલીસને અથવા મેજિસ્ટ્રેટને કોઈ ગુના વિશે માહિતી ક્યાંથી મળી એને જણાવવા માટે ફરજ પાડી ન શકાય. તો કોઈ ગુનો થવાની માહિતી પોતે ક્યાંથી મેળવી તે કહેવાની મેજિસ્ટ્રેટ કે પોલીસ અધિકારીને ફરજ પાડી શકાશે નહીં, તો બિચારો બાતમીદાર મરી જશે, બરોબર, એના માટે એને ફરજ પાડી શકાશે નહીં. પછી કોઈ મહેસૂલી અધિકારીને એટલે સમજો કે કલેક્ટરને રાજ્યની મહેસૂલની આવક વિરુદ્ધનો કોઈ ગુનો થયાની માહિતી પોતે ક્યાંથી મળી તેને કહેવાની ફરજ પાડી શકાશે નહીં. દાખલા તરીકે આઈટીની રેડ પડી તો આઈટી પણ એક મહેસૂલી ડિપાર્ટમેન્ટ કહેવાય, કલેક્ટર પણ મહેસૂલી ખાતાના અધિકારી કહેવાય. તો આઈટીમાં કોઈ કામ કરતો હોય ઇન્કમ ટેક્સની અંદર તો ઇન્કમ ટેક્સની અંદર કોઈ માહિતી મળી કે ફલાણા જગ્યાએ આટલા કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ છે તો ત્યાં એ રેડ પાડવા જાય તો હવે એને માહિતી કોણે આપી એ બતાવવાની એને ફરજ પાડી શકાશે નહીં. ના ખબર પડી હોય તો રેડ પિક્ચર એકવાર જોઈ લેજો, અજય દેવગનનું, બહુ મસ્ત છે, એમાં બધું આપેલું છે. ઓકે, કાયદાના સલાહકારોને જણાવેલી ખાનગી બાબતો. તો મેં મારા વકીલને મારી કોઈ ખાનગી વાતો જણાવી છે તો હવે મારા વકીલને ખાનગી બાબતો જણાવવા માટે અદાલતમાં ફરજ પાડી શકાશે નહીં. કોઈ વ્યક્તિને તેની અને તેના કાયદાના વ્યવસાયી સલાહકાર વચ્ચેની ખાનગી બાબતો ન્યાયાલય સમક્ષ પ્રગટ કરવાની ફરજ પાડી શકાશે નહીં, સિવાય કે તે પોતે સાક્ષી તરીકે જાતે અને તેમ થાય ત્યારે તેણે આપેલ પુરાવાનો ખુલાસો કરવા માટે જણાવવાનું ન્યાયાલયને જરૂરી જણાય તો તે બાબત પ્રગટ કરવાની તેને ફરજ પાડી શકાશે પણ બીજી બાબતો નહીં. એટલે કે મેં મારા વકીલને
કોઈ મારા વિશે અંગત વાત કહી છે એને અદાલતમાં જણાવવા માટે ફરજ પાડી શકાશે નહીં. 137 જવાબ આપવાથી પોતે ગુનામાં આવી જશે એ કારણોસર સાક્ષીને જવાબ આપવાની માંથી મુક્તિ મળશે નહીં. હવે હું સાક્ષી તરીકે અદાલતમાં જઈશ અને કોઈ સાક્ષી તરીકે કોઈ જવાબ આપીશ અને જવાબ આપવાથી હું પોતે પણ ફસાઈ શકું છું એવી સંભાવના હોય તો પછી આ સંભાવનાના કારણે મને સાક્ષીમાંથી મુક્તિ મળશે નહીં, મને જવાબ આપવું પડશે. તો કોઈ દાવા કે ફોજદારી કોઈ દીવાની અથવા ફોજદારી કાર્યવાહીમાં વાદગ્રસ્ત હકીકત સાથે પ્રસ્તુત હોય એવી કોઈ બાબત વિશે પૂછેલા કોઈ સવાલનો જવાબ આપવાથી પોતે ગુનામાં આવી જશે. આવી સીધી કે આડકતરી રીતે પોતે ગુનામાં આવી જાય તેમ છે અથવા તેથી પોતે કોઈ પ્રકારના દંડ કે જામીન પાત્ર બનશે અથવા સીધી કે આડકતરી રીતે ગુનામાં પાત્ર થશે તેમ છે તો તે કારણે સાક્ષીને જવાબ આપવામાંથી મુક્તિ કરી શકાશે નહીં. એટલે સાક્ષીને લાગતું હોય કે જવાબ આપીશ તો ફસાઈ જઈશ તો એ છટકી શકે નહીં, એને જવાબ તો આપવું પડશે ભલે પોતે ગુનામાં આવી જતો હોય. નેક્સ્ટ 138 ગુના સાથી. ગુના સાથી એટલે કે મેં ગુનો કર્યો છે અને મારા સાથી વિશે કંઈક અભિપ્રાય આપવાનું હોય તો હું આપી શકું છું કે કોઈ ગુના સાથી કોઈ આરોપી વિરુદ્ધ સાક્ષી આપી શકશે અને સમર્થનમાં વિનાની ગુના સાથીની સાક્ષી ઉપરથી થઈ હોવાનું કારણે જ ગુનાની સાબિતી ગેરકાયદેસર થતી નથી. તો ગુનાના સાથી વિશે કોઈ પણ પ્રકારની સાક્ષી હું પોતે આપી શકું છું. અને છેલ્લે સાક્ષીઓની સંખ્યા કેટલી હોવી જોઈએ? તો કોઈ પણ કેસમાં સાક્ષીઓની સંખ્યા કોઈ નક્કી હોતી નથી, તે અનલિમિટેડ હોઈ શકે છે. તો એ જ લખ્યું છે કોઈ હકીકતની સાબિતી માટે સાક્ષીઓની અમુક જ સંખ્યા કોઈ કેસમાં આવશ્યક ગણાશે નહીં, તે કેટલી પણ હોઈ શકે છે. તો અહીંયા સાક્ષી કોણ આપી શકશે, કોને સાક્ષી આપવા માટે દબાણ ન કરી શકાય અને કોને સાક્ષી આપવા માટે દબાણ કરી શકાશે એના વિશે આ પ્રકરણની અંદર આપણે માહિતી જોઈ. તો આ વિડીયો લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.